નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં હું ગુંજન સુપારીવાલા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 3ના દાખલાનો અભ્યાસ આપણે કમ્પ્લીટ કરેલો હતો. બરાબર, નેટવર્કના સોલ્યુશન્સ મેં તમને બેઝિક લેવલ પર શીખવાડી દીધેલા હતા, જે બોર્ડ રિલેટેડ હતા તે. હવે આપણે આજથી નવા ચેપ્ટરની શરૂઆત કરવા તરફ જઈ રહ્યા છે દીકરા, જે ચેપ્ટરનું નામ છે ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ. આ જે કહેવામાં આવે છે તે ફિઝિક્સનો એક પાર્ટ છે, ડેટ ઇઝ કોલ્ડ મેગ્નેટિઝમ ચુંબકત્વ ભાગ 1, અને આના પછીનું જે ચેપ્ટર છે તે ચુંબકત્વ ભાગ 2. શરૂ કરીએ છીએ આપણે ચેપ્ટર નંબર 4, ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ. તો ત્રીજા ચેપ્ટરમાં દીકરા આપણે એવો અભ્યાસ કરી ગયેલા હતા, ત્રીજા ચેપ્ટરમાં, ચેપ્ટર નંબર 3માં, કે જ્યારે બી ગતિમાન ઇલેક્ટ્રોન હોય તે હંમેશા આપણને ખબર છે કે વિદ્યુતભાર ઉત્પન્ન કરતો હોય જ છે. ગતિમાન વિદ્યુતભાર જે છે તે હંમેશા પ્રવાહનું નિર્માણ કરે, અને એ પ્રવાહનું નિર્માણ જે થાય છે તેને આધારે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. હવે જે આપણે ચુંબકીય ક્ષેત્રના સંદર્ભમાં હવે આપણે અભ્યાસ કરવાનો છે. તો સમજો મિત્રો, આની અંદર હિસ્ટ્રીમાં 2000 વર્ષથી વિદ્યુતીય શાખા એટલે વિદ્યુત ઇલેક્ટ્રિસિટી અને ચુંબકીય શાખા એટલે ડેટ મીન્સ મેગ્નેટિઝમ, એ બંને પહેલાં શાખા કેવી હતી? અલગ અલગ હતી. બરાબર, વિદ્યુતીય શાખા અને ચુંબકીય શાખા બંને કેવી હતી? અલગ અલગ હતી. ઘણા બધા સાયન્ટિસ્ટોએ એની અંદર પ્રયોગો કર્યા. ઓર્સ્ટેડ અંકલ આપણે આવી ગયા, એટલે ઓર્સ્ટેડ, ત્યારબાદ મેક્સવેલ, ફેરાડે, આ બધા જ વૈજ્ઞાનિકોએ ઘણા બધા આ વિદ્યુતીય શાખા અને ચુંબકીય શાખા પર ઘણા બધા પ્રયોગો કરેલા હતા. ઓર્સ્ટેડને સૌથી પહેલી એમાં સફળતા મળેલી હતી, અને ઓર્સ્ટેડે વિદ્યુતીય શાખા અને ચુંબકીય શાખાને ભેગી કરી અને એક નવી શાખા બનાવી, જેનું નામ છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ. જેનું નામ છે દીકરા ઇલેક્ટ્રોડાયનેમિક્સ, એટલે વિદ્યુત અને ચુંબકત્વના સર્વગ્રાહી અભ્યાસને આવરી લેતી આખી ફિઝિક્સની એક શાખા ડેવલપ થઈ, જેને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ કહેવામાં આવે છે. બરાબર, તો પહેલાં બંને શાખા અલગ હતી, વિદ્યુત અલગ, ચુંબક અલગ, બંનેનો સુભગ સમન્વય કરવામાં આવ્યો. એ કેવી રીતે થયો છે તે આપણે ઓર્સ્ટેડના પ્રયોગથી બી જોઈશું, પણ એના પર ઘણા બધા સાયન્ટિસ્ટોએ પ્રયોગો કરેલા હતા અને એમાં સફળતા મળેલી હતી ઓર્સ્ટેડને સૌથી પહેલી. એટલે ઓર્સ્ટેડે વિદ્યુતીય શાખા અને ચુંબકીય શાખાના સુભગ સમન્વયથી એક ફિઝિક્સની નવી શાખા બનાવી, જેનું નામ છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ કહેવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે હિસ્ટ્રીથી આગળ વધીએ. વિદ્યુત અને ચુંબકત્વના સર્વગ્રાહી અભ્યાસને આવરી લેતી ભૌતિક વિજ્ઞાનની શાખાને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોડાયનેમિક્સ કહેવાય છે. ઇલેક્ટ્રોડાયનેમિક્સ કહેવામાં આવે છે. ચાલો, આની અંદરનું સૌથી સારામાં સારું એક્ઝામ્પલ તમે 10મા ધોરણમાં વિદ્યુતીય ઘંટડી ભણી ગયા. વિદ્યુત ઘંટડી, ઇલેક્ટ્રિક બેલ, જેમાં વિદ્યુત અને ચુંબકીય શાખાનો સુભગ સમન્વય છે. એસી જનરેટર, બરાબર છે, બરાબર, એસી મોટર, આ જ બધું વસ્તુ ભણી ગયા છો દીકરા. એ વિદ્યુત અને ચુંબકીય શાખાનો સર્વગ્રાહી અભ્યાસને આવરી લેતી શાખા છે, જેને ઇલેક્ટ્રોડાયનેમિક્સ કહેવામાં આવે છે. બરાબર, આ ઇલેક્ટ્રોડાયનેમિક્સનું મહત્વ ક્યાં ક્યાં થાય છે? તો આપણું જે કમ્યુનિકેશન છે, આ જે શાખાનો સમન્વય થયો, ત્યારબાદ મેક્સવેલે વિદ્યુત ચુંબકીય તરંગોનું ગાણિતિક સ્વરૂપ આપ્યું. ઘણા બધા સાયન્ટિસ્ટોએ પ્રયોગો કર્યા, એમાં વિદ્યુત ચુંબકીય તરંગોનું અસ્તિત્વમાં આવ્યું, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ કહેવામાં આવે. આ વિદ્યુત ચુંબકીય તરંગોને લીધે આપણે સંદેશા વ્યવહાર કરી શકીએ છીએ. આપણે જે બી મોબાઈલ પર વાતચીત કરીએ છીએ દીકરા, તમે કોઈ વાતચીત કરો છો ગુપચુપ, કોઈ ઘરે કોઈ નહીં હોય ત્યારે શાંતિથી વાતચીત કરતા હોવ છો પ્રેમથી. બરાબર, જો પેલા હશે, બરાબર, દિવસો આવશે એવા બી, બરાબર, તમે બી વાતો કરતા હતા, હું પણ મારી જ એન્ગેજમેન્ટ થયા, અમે વાતો કરતા હતા. આ બધી જ વસ્તુ જે વાતચીતો થાય દીકરા, એની અંદર જે તરંગો જે ઉત્પન્ન થતા હતા, એ તરંગોને વિદ્યુત ચુંબકીય તરંગો કહેવામાં આવે છે. ત્યારબાદ પ્લાઝ્મા ફિઝિક્સ જે છે, ખૂબ જ ઊંચું તાપમાન ધરાવતી અવસ્થા જે છે પ્લાઝ્મા. ત્યારબાદ મેગ્નેટો હાઇડ્રોડાયનેમિક્સ,
મેગ્નેટો હાઇડ્રોડાયનેમિક્સ આ પણ એક શાખા છે, રિસર્ચ લેવલ પર તમે ભણશો, બરાબર. સંદેશા વ્યવહાર, એ સંદેશા વ્યવહારમાં પણ આજે ઇલેક્ટ્રોડાયનેમિક્સનું ખૂબ જ મહત્વ છે, બરાબર. તો આનો કઈ કઈ જગ્યાએ યુઝેજ છે તે આપણે જોઈએ. પ્લાઝ્મા ભૌતિક વિજ્ઞાન, પ્લાઝ્મા ભૌતિક વિજ્ઞાન, બરાબર. મેગ્નેટો હાઇડ્રોડાયનેમિક્સ, મેગ્નેટો હાઇડ્રોડાયનેમિક્સ અને સંદેશા વ્યવહાર ક્ષેત્રે અને સંદેશા વ્યવહારની આધુનિક ટેકનોલોજીમાં આ ઇલેક્ટ્રોડાયનેમિક્સનું ઘણું મહત્વ છે, બરાબર. મેક્સવેલે વિદ્યુત ચુંબકીય તરંગોનું ગાણિતિક સ્વરૂપ બન્યું. આ સંદેશા વ્યવહારની અંદર જે ઉપયોગ થાય છે, સંદેશા વ્યવહારની અંદર આપણે વિદ્યુત ચુંબકીય તરંગો, દેટ મીન્સ એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રો મેગ્નેટિક વેવ્સ, વિદ્યુત ચુંબકીય તરંગો. આ વિદ્યુત ચુંબકીય તરંગોનું સ્વરૂપ તમને બતાવું કઈ રીતે બન્યું છે તે. તો બેઝિકલી આ ધારો કે એ વાય અક્ષ છે, હું આને આ એક્સ અક્ષ કહું છું, આને હું ઝેડ અક્ષ કહું છું. કઈ રીતે વિદ્યુત ચુંબકીય તરંગોનું સ્વરૂપ તમને એપ્રોક્સ જોવા મળતું હોય છે તેનાથી તમને પરિચિત કરું. ધારો કે અહીંયા વિદ્યુત ક્ષેત્રના તરંગો જે છે એ આ રીતે એક્સ વાય સમતલમાં છે, આ રીતે. આ વિદ્યુત ક્ષેત્રના તરંગો આ રીતે છે. તો ચુંબકીય ક્ષેત્રના તરંગો જે છે તે એક્સ ઝેડ સમતલમાં હોય, આ રીતે. આ રીતે. એટલે આ જે છે, ફોર એક્ઝામ્પલ મેં લીધું છે અહીંયા, આ વિદ્યુતીય તરંગો છે. તો આ વ્હાઇટ ચોકથી જે દોરેલા છે, જેનો હું થોડા બોલ્ડ કરું એટલે તમને થોડા આઈડિયા આવે, અલગ અલગ વસ્તુ બંને દેખાય. બરાબર. આ જે મેં દોરેલા છે તે આ ચુંબકીય તરંગો. આ બંનેના શુભક સમન્વયથી સરવાળો કરીએ આપણે એટલે બને છે શું? વિદ્યુત ચુંબકીય તરંગો આ રીતે બને છે. એનું બેઝિક સ્વરૂપ મેં અહીંયા દોરેલું છે અહીંયા, બરાબર. હવે મેઇન વસ્તુ, આનો ઉપયોગ સંદેશાવ્યવહાર ક્ષેત્રે મેક્સિમમ થતો આવ્યો છે, બરાબર. આનો ઉપયોગ સંદેશાવ્યવહાર ક્ષેત્રે મેક્સિમમ થતો આવ્યો છે. હવે આપણે સ્ટાર્ટિંગ ઇનિશિયેટિવ લઈએ પહેલાં તો આપણે કે આ જે ઇલેક્ટ્રોડાયનેમિક્સનો જે ઉદ્ભવ થયો તે ઉદ્ભવ પાછળના સાયન્ટિસ્ટ હતા કોણ? ઓર્સ્ટેડ હતા. તો ઓર્સ્ટેડનું સૌથી પહેલાં તો અવલોકન કયું હતું, જે તમે 10મા ધોરણમાં ભણી તો ગયા જ છો, પણ એ ફરી પાછો આપણે એના તરફ થોડો આગળ અભ્યાસ વધારીએ કે જેથી તમને રિમાઇન્ડર આપી દઈએ ને પછી આપણે ચેપ્ટરને થોડું આગળ લઈ જઈશું, બરાબર છે. તો આગળ વધીએ મિત્રો, આપણે ઓર્સ્ટેડના અવલોકન તરફ આપણે આગળ વધીશું. આ જે છે ઇન્ફોર્મેશન જે આજે છે આ તમારે જરાક નોટબુકમાં નોટ કરી લેવાની રહેશે દીકરા, અને સ્ક્રીનશોટ લઈને અથવા તો વિડીયો પોઝ કરીને તમે આને સારી રીતે લખી રાખો, અથવા તો પેમ્પલેટમાં તમે આ સ્વરૂપ જે દોરેલું છે તે જરા અંદર એડ કરી દેવા નમ્ર વિનંતી. ચલો આગળ વધીશું આપણે. ચલો નેક્સ્ટ આપણે ઓર્સ્ટેડના અવલોકન તરફ આગળ વધીએ. બે માર્કની અંદરનો કામનો પ્રશ્ન છે ઓર્સ્ટેડનું અવલોકન. તો બેઝિકલી મેઇન વસ્તુ 1819માં ઓર્સ્ટેડે વિદ્યુત અને ચુંબકત્વના સંબંધ દર્શાવતા એક અવલોકન કરેલું હતું. 1819માં ઈસવીસન 1819માં વિદ્યુત અને ચુંબકત્વનો વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચે સંબંધ દર્શાવતો પ્રયોગ રજૂ કર્યો. પ્રયોગ કંઈક આ રીતે હતો. ધારો કે આપણી પાસે અહીંયા આ બેટરી છે
બેટરીની સાથે અહીંયા ધારો કે આ સ્વિચ જોડવામાં આવે છે અને એનું કનેક્શન અહીંયા આપણે કરીએ છીએ. આ એક હું અહીંયા દોરું છું સુવાહક તાર દોરું છું. આ સુવાહક તાર દોરવામાં આવે છે અને આ એનો બીજો છેડો અહીંયા આપણે જોડી દઈએ છીએ. આ સુવાહક તારની નીચે હું અહીંયા એક આપણે મૂકવામાં આવે છે હોકા યંત્ર, ચુંબકીય સોય મૂકવામાં આવે છે. ચુંબકીય સોય જેની નોર્મલ કન્ડિશનમાં તમને જોવા મળે છે આ ડિરેક્શનમાં તમને જોવા મળે છે. બરાબર, અહીંયા જોડેલી છે. અહીંયા પ્લસ માઇનસ આ બેટરી છે, આ 20 વોલ્ટની બેટરી છે. તો અહીંયા જોડેલી છે આપણે સ્વિચ. આ સુવાહક તાર છે અને સુવાહકતાની સાથે આ મૂકેલું છે અહીંયા કંપાસ, સાદી ભાષામાં બોલે તો હોકા યંત્ર અહીંયા મૂકેલ છે. ચાલો, તો મેઇન વસ્તુ પહેલાં આકૃતિનું આપણે વર્ણન કરી દઈએ. ત્યારબાદ આગળ વધીશું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સુવાહક તારને, આ જે લીધેલો છે સુવાહક તાર, એક સુવાહક તારને બેટરી અને કળ એટલે કે સ્વિચ મારફતે જોડેલ છે તથા તેની નીચે ચુંબકીય સોય મૂકેલી છે. બરાબર, હાલના ધોરણે અત્યારે સ્વિચ કેવી છે? ઓફ છે. તો અહીંયા લખી શકાય પ્રારંભમાં સ્વિચ કે ઓફ હોવાથી પ્રવાહનું વહન થતું નથી, થતું ન હોવાથી ચુંબકીય સોય તેની મૂળ સ્થિતિમાં દર્શાવેલ છે. ચાલો, હવે આપણે શું કરીશું? કળને આપણે બંધ કરીએ. તો હવે સ્વિચ એટલે કે સ્વિચ ઓન કરતા, ચાલો તો હવે આપણે આકૃતિ દોરીએ. પહેલાં મેઇન વસ્તુ બેટરી એઝ ઇટ ઇઝ હમણાં દોરેલી છે. અહીંયા આ સુવાહક તાર અહીંયા દોરીશું. આ દોરેલો છે અહીંયા સુવાહક તાર. સ્વિચને જે ઓન હતી તે ઓફ હતી તેને આપણે ઓન કરી છે. તો હું અહીંયા દોરું છું. ઓન સ્વિચ કઈ રીતે છે તે અહીંયાથી જે સ્વિચ આમ હતી તેનું કનેક્શન હવે હું અહીંયા કરી દઉં છું, અહીંયા જોડી દઉં છું. અહીંયા આ સ્વિચ ઓન થઈ ગઈ છે. બરાબર, આ પ્લસ માઇનસ એટલે અહીંયા તમે જોઈ શકો છો કોઈ મેં પ્રવાહ દોરેલો નથી. હવે અહીંયા હું પ્રવાહ દોરીશ એટલે પ્રવાહ ધનથી ઋણ તરફ અહીંયા જશે. જેવો આની અંદર પ્રવાહનું વહન થશે એટલે આપણે આ ચુંબકીય સોય જે છે તેનું કોઈ પણ એક દિશામાં કોણાવર્તન થયેલું તમને જોવા મળશે. એટલે એ સોય સપોઝ તમને આ રીતે જે એરો આ ડિરેક્શનમાં છે તે એરો તમને આ નીચે તરફ તમને આવો જોવા મળશે. બરાબર, તો બેઝિકલી અહીંયા તમે હોકા યંત્રની સિચ્યુએશન તમે જોઈ શકો છો. આ હોકા યંત્ર ચુંબકીય સોયની સિચ્યુએશન તમે જોઈ શકો છો કે જેવો પ્રવાહનું વહન ચાલુ થાય છે એટલે સોય જે આ રીતે હતી તેનું 90 ડિગ્રી પર શું થઈ જાય છે? કોણાવર્તન થઈ જાય છે. તો સ્વિચ ઓન કરતાં અહીંયા લખી શકાય કે જે સુવાહક તાર છે એ સુવાહક તારમાંથી પ્રવાહનું વહન શરૂ થાય છે. પ્રવાહનું વહન શરૂ થાય છે અને તેથી સુવાહક તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જેને લીધે ચુંબકીય સોયનો 90 અંશ એ
કોણાવર્તન થાય છે, 90 અંશે કોણાવર્તન થાય છે. આના પરથી એવું સાબિત કર્યું એમણે કે આ પ્રયોગના અંતે એવા તારણ પર આવ્યા કે જ્યારે સુવાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. અને બીજી એક વસ્તુ યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્ર એટલે પ્રવાહ પસાર થાય એટલે વિદ્યુત ક્ષેત્ર, અને ચુંબકીય ક્ષેત્ર જે છે એ ઓલવેઝ પરસ્પર કેવા જોવા મળે? લંબ જોવા મળે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઓલવેઝ તમને પરસ્પર કેવા જોવા મળશે? લંબ. આ MCQના પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણું કામની વસ્તુ છે. વિદ્યુત ક્ષેત્રનો સંકેત છે આપણે સદિશ E, લંબ ચુંબકીય ક્ષેત્ર B. E ઇઝ ઓલવેઝ પરપેન્ડિક્યુલર ટુ B. I એટલે વિદ્યુત ક્ષેત્ર અને B એટલે ચુંબકીય ક્ષેત્ર. એટલે કહેવાનો કન્સેપ્ટ જ્યાં વિદ્યુત ક્ષેત્ર હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર પણ હોય. પ્રવાહ પસાર થાય છે, બરાબર, વિદ્યુત પ્રવાહ જેવું વહન થાય છે, સોય જે આ રીતે હોય તેનું કોણાવર્તન આ રીતે થયેલું તમને જોવા મળશે. જો આ પ્રવાહની દિશા ઉલટાઈ દેવામાં આવે એટલે ધન ઋણની જગ્યાએ હવે અહીંયા ધન ને અહીંયા ઋણ, પ્રવાહની ડિરેક્શન ફેરવી નાખવામાં આવે તો કોણાવર્તન આમ થતું હતું તે કોણાવર્તન ઉપર તરફ થશે. કે જો પ્રવાહની દિશાને તમે ઉલટાવી દો તો કોણાવર્તન પણ વિરુદ્ધ દિશામાં થયેલું તમને જોવા મળશે. બરાબર છે? ચલો, હવે આની અંદર એક લાસ્ટ પોઈન્ટ ખાલી છેલ્લે ઇન્ક્લુડ કરી દઉં છું. જો પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો ચુંબકીય સોયના કોણાવર્તનની દિશા પણ ઉલટાઈ જાય છે. થઈ ગયો? તો આ ઓર્સ્ટેડના અવલોકનને લીધે ઘણી બધી સંશોધન થયા અને સંશોધન દ્વારા ઘણા બધા સાયન્ટિસ્ટો એની અંદર તમને ઘણું બધું વસ્તુ કીધું છે. શું કીધું છે તે તો તમને પણ મળશે. સૌથી પહેલાં તો 1864માં જેમ્સ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે આના આધારે આ ઇલેક્ટ્રોડાયનેમિક શાખાનો જે પહેલો પ્રયોગ હતો તેના આધારે વિદ્યુત ચુંબકીય તરંગો બનાવ્યા, જે મેં તમને કીધું. અને એ તરંગો બનાવ્યા બાદ એમણે સાબિત કર્યું કે પ્રકાશ એ પણ વિદ્યુત ચુંબકીય તરંગ છે. આના પરથી એ વસ્તુ બી સાબિત થયું કે પ્રકાશ એ જે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે. ત્યારબાદ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે રેડિયો તરંગોની શોધ કરી. હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિક હતા જેમણે રેડિયો તરંગોની શોધ કરી. અને ત્યારબાદ આપણા જગદીશચંદ્ર બોઝ એમણે રેડિયો તરંગો ઉત્પન્ન કર્યા, શોધ કરી. હર્ટ્ઝે કે આવી રીતે રેડિયો તરંગો મળી શકે છે એના સ્વરૂપને તૈયાર કરનાર સાયન્ટિસ્ટ હતા આપણા ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ. અને માર્કોની નામના વૈજ્ઞાનિકે આ જ વસ્તુનો ઇલેક્ટ્રોડાયનેમિક શાખાનો ઉદ્ભવ કરીને રેડિયો તરંગો પર આગળ સંશોધન કર્યું. ત્યારબાદ જે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય તેનું પ્રસારણ 20મી સદીમાં થવા લાગ્યું. બરાબર, 20મી સદીમાં એનું પ્રસારણ થવા લાગ્યું એટલે એક સ્થળેથી બીજા સ્થળે આ મોબાઈલની શોધો જે થઈ તે તેની અંદર કયા તરંગો હોય છે દીકરા? વિદ્યુત ચુંબકીય તરંગોની શોધ થઈ. એને લીધે જે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થયા તેનું પ્રસારણ કરવામાં આવ્યું. દેટ મીન્સ એને વિવર્ધિત, એનું સ્વરૂપ નાનું હોય તો મોટું કરવામાં આવ્યું, એને મોડ્યુલેશન કહેવામાં આવે. એ સ્વરૂપનું મોડ્યુલેશન કરીને એને દૂરના અંતર સુધી એનું પ્રસારણ પણ કરવામાં આવ્યું. અને એ પ્રસારણ કર્યા બાદ એ વિદ્યુત ચુંબકીય તરંગનું સ્વરૂપ કેવું છે તેના સ્વરૂપની તપાસ કરવા માટેના સાધનો પણ ઘણા બધા બનાવવામાં આવ્યા. બરાબર છે? તો બેઝિકલી આ ઇલેક્ટ્રોડાયનેમિક શાખા, વિદ્યુતીય શાખા અને ચુંબકીય શાખાના સુભગ સમન્વયથી જે ઓર્સ્ટેડે પ્રયોગ કરીને સાબિત કરી દીધું એના સમન્વયથી આપણી લાઈફની અંદર પણ ફિઝિક્સને સાંકળીએ જોવા જઈએ તો ઘણી બધી જગ્યાએ આ શાખાઓનો આપણે પણ ઉપયોગ કરીએ છીએ. બરાબર? મેક્સવેલે
વિદ્યુત અને ચુંબકીય શાખાનો ઉપયોગ અને જે વિદ્યુત ચુંબકીય તરંગો બનાવે, જેનો આજે વિશ્વમાં 99.99% લોકો આજે મોબાઈલનો યુઝ કરીને આપણા વિદ્યુત અને ચુંબકીય શાખાના સમન્વયથી આપણે પરિચિત તો થઈ જ ગયા છીએ. બરાબર છે. ચાલો, અને મેઇન વસ્તુ જે પ્રકાશનું સ્વરૂપ જે છે એ પ્રકાશ એ શું છે? વિદ્યુત ચુંબકીય તરંગો. આ જે છે આપણો વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં ઘણા બધા પ્રકારના તરંગો છે દીકરા. રેડિયો તરંગ, માઇક્રો તરંગો, આ બધા જ તરંગો છે તેને મોટા ભાગે કયા પ્રકારના તરંગો? વિદ્યુત ચુંબકીય તરંગો જ કહેવામાં આવે છે. આપણા ઘરની અંદર બી ઘણા બધા ગેજેટ છે જેની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સનો ઉપયોગ થતો હોય છે. નાના પાયે ઉપયોગ થતો હોય છે કારણ કે આ રેઝ ઘણા ગરમ આવતા હોય છે. બરાબર છે. ચાલો, એટલે પ્રકાશના તરંગો ઘણા દૂરથી આવે છે એટલે તીવ્રતામાં ફેરફાર થતો હોવાને કારણે પૃથ્વી પર થોડી ગરમીનું પ્રમાણ ઓછું. જેમ જેમ તમે ઉપર તરફ નજીક જાઓ સૂર્ય તરફ, તો તમને ગરમીનું પ્રમાણ વધારે લાગવાનું જ છે, એની તીવ્રતા વધતી જતી હોય છે. બરાબર. ચાલો, તો આપણે અહીંયા ઓર્સ્ટેડના અવલોકનથી જે આપણને એડવાન્ટેજ થયા છે તે કયા એડવાન્ટેજ છે અને કયા સાયન્ટિસ્ટોએ શું કર્યું છે તે આપણે અભ્યાસ કર્યો. હવે જે આપણે અભ્યાસ કરવા તરફ જઈ રહ્યા છે દીકરા, એ આ ચેપ્ટરનો છે છેલ્લો ટોપિક. ચેપ્ટરનો છે સૌથી છેલ્લો ટોપિક ગેલ્વેનોમીટરનું મીટર અને વોલ્ટમીટરમાં રૂપાંતરનો છે, પણ એ અવરોધના સંદર્ભમાં બધું છે એટલે આપણે એ ટોપિકને પહેલાં કવર કરીશું કે જેથી તમને તકલીફ ન પડે, કારણ કે હમણાં જ તમે રિસેન્ટલી એનો અભ્યાસ કરેલો છે, ત્રીજું ચેપ્ટરનું પૂર્ણ કરેલું છે, એટલે હું એને પહેલાં કવર કરીશ, પછી આપણા ચેપ્ટરને પાછા કન્ટિન્યુ કરીશું. તો આગળ વધીએ આપણે ગેલ્વેનોમીટરના ઉપયોગો તરફ આપણે આગળ વધીશું, જે ચેપ્ટરના અંતિમ પ્રશ્નો છે, પેમ્પલેટમાં તમને મળી શકે છે. ચલો, નેક્સ્ટ આપણે આવીશું ચેપ્ટરના અંતિમ ચરણ તરફ. એટલે હું નહીં વિચારતા કે ચેપ્ટર પૂરું થઈ ગયું છે, જસ્ટ સ્ટાર્ટ કર્યું છે, પણ જે પહેલાં અવરોધના સંદર્ભમાં જે ગેલ્વેનોમીટરનું કામકાજ છે તે આપણે અભ્યાસ કરીશું. મિત્રો, આપણે ત્રીજા ચેપ્ટરમાં એવું છેલ્લે ભણી ગયા છે કે ગેલ્વેનોમીટર જે છે એને વિસ્ટન બ્રિજમાં આપણે જોડેલું, પોટેન્શિયોમીટરમાં આપણે જોડેલું, મીટર બ્રિજમાં જોડેલું, શું કામ કરતું હતું એ. તો આપણે બિંદુ એ અને સી પર પેલું ટચ કરતા હતા મીટર બ્રિજ પર, એટલે ગેલ્વેનોમીટરમાં મહત્તમ આવર્તન આવતું હતું. આવર્તન આવે એટલે આપણે શું કહેતા હતા કે અંદર પ્રવાહનું વહન થાય છે. એટલે સૌથી પહેલો ગેલ્વેનોમીટરનો મેજર ઉપયોગ શું છે કે ગેલ્વેનોમીટર એ પ્રવાહની હાજરી દર્શાવે છે. ગેલ્વેનોમીટર શું દર્શાવે છે દીકરા? પ્રવાહની હાજરી દર્શાવે છે. પણ આ જ ગેલ્વેનોમીટરનો ઉપયોગ જે છે એનો ઉપયોગ પ્રવાહ માપક તરીકે બી થઈ શકે છે અને વોલ્ટેજ માપક તરીકે બી થઈ શકે છે. બરાબર. ગેલ્વેનોમીટરના મલ્ટી ફંક્શન છે. બરાબર, જેનો એક આપણે ત્રીજા ચેપ્ટરમાં ઉપયોગ જોઈ ગયા છે કે ગેલ્વેનોમીટર શું છે તે. બરાબર. બેઝિક ઇન્ફોર્મેશન આપણે પહેલાં લઈશું કે ગેલ્વેનોમીટર શું છે. ગેલ્વેનોમીટર સૌથી પહેલાં તો એ શું દર્શાવે છે દીકરા? પ્રવાહની હાજરી દર્શાવે. અને આ ગેલ્વેનોમીટરના જે બે મેજર ઉપયોગ જે આપણે સમજવાના છે તે ગેલ્વેનોમીટરનો ઉપયોગ આપણે પ્રવાહ માપક તરીકે, એટલે પ્રવાહનું માપન કરે, તથા એનો ઉપયોગ વોલ્ટેજ માપક તરીકે પણ થઈ શકે છે. પ્રવાહ માપક એટલે સાદી ભાષામાં એને કહેવાયશું એ મીટર. પ્રવાહ માપક એટલે પ્રવાહનું માપન કરતું સાધન. સાદી ભાષામાં અહીંયા લખું છું દેશી લેંગ્વેજમાં, જેથી તમને ક્લિયર થાય. પ્રવાહનું માપન કરતું સાધન. આ પ્રવાહનું માપન કરતું સાધન એટલે તમે એ મીટર પણ કહી શકો છો. અને શું કહી શકો છો દીકરા? એ મીટર. અને બીજું જે છે તે વોલ્ટેજ માપક. વોલ્ટેજ માપક એ વોલ્ટેજનું માપન કરતું સાધન છે, જેને તમે વોલ્ટ મીટર પણ કહી શકો છો. બરાબર. પ્રવાહનું માપક એટલે એ મીટર, વોલ્ટેજનું માપક એટલે એને વોલ્ટ મીટર. એ મીટરનું બેઝિકલી કામકાજ છે. આપણે ગેલ્વેનોમીટરનો એ મીટર તરીકે ઉપયોગ તરફ આગળ વધીએ. બરાબર છે. ચાલો, સૌથી પહેલાં આપણે આગળ વધીશું. હવે આ જ ટોપિકને આગળ લઈ જઈએ. ગેલ્વેનોમીટરનો પ્રવાહ માપક તરીકે ઉપયોગ.
એનો મતલબ કે આપણે ગેલ્વેનોમીટરને શેમાં રૂપાંતર કરવાનું છે દીકરા? એ મીટરમાં આપણે રૂપાંતર કરવાનું છે. તો સૌથી પહેલી વસ્તુ તો આ એ મીટર, તમે નામ તો સાંભળ્યું હશે દીકરા, પણ એ મીટરને જોડવામાં કેવી રીતે આવે? શું કામ એ મીટર છે? તો એ મીટર એ પરિપથનો કુલ પ્રવાહ માપે. શબ્દ બોલું છે એના પર ખાસ ધ્યાન આપજો. એ મીટર પરિપથનો કુલ પ્રવાહ માપતો હોવાથી જ્યારે બી પરિપથમાં તમે એ મીટરને તમે જોડો તો હંમેશા એને શ્રેણીમાં જ જોડવામાં આવે છે, કારણ કે એ મીટર એ પરિપથનો કુલ પ્રવાહ માપતો હોવાને લીધે. તો અહીંયા તો પહેલી વસ્તુ, આ જે આપણો થિયરી કન્સેપ્ટ છે તેને આપણે આગળ લઈ જઈએ કે એ મીટર એ પરિપથનો કુલ પ્રવાહ, પરિપથના કુલ પ્રવાહનું માપન કરતો હોવાથી તેને હંમેશા પરિપથમાં શ્રેણીમાં જોડવામાં આવે છે. શ્રેણીમાં જોડવામાં આવે છે. હવે આપણે આ ગેલ્વેનોમીટર જે હશે તેને શ્રેણીમાં જોડીશું. તો ડાયરેક્ટ ગેલ્વેનોમીટરનો આપણે એ મીટર તરીકે ઉપયોગ કરીએ તો પહેલાં તો એ ખબર હોવી જોઈએ આપણને મુશ્કેલીઓ પડશે. કઈ કઈ મુશ્કેલીઓ પડશે તે આપણે જોઈએ. તો આપણે નેક્સ્ટ ટોપિક આની અંદર સબ ટોપિક લઈશું, ગેલ્વેનોમીટરનો સીધો પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરતા નડતી મુશ્કેલીઓ. બહુ સરસ મુશ્કેલીઓ છે. તમારી ટેક્સ્ટબુકમાં આ ટોપિક એટલો વાહિયાત રીતે આપેલો છે નાનો શોર્ટમાં, પણ તમે ભણો છો GS સર પાસે. આપણે ડિટેલથી પ્રેક્ટિકલી એને સમજીશું, અવરોધના સંદર્ભમાં કઈ રીતે એનું કામકાજ થાય છે તે સમજીએ દીકરા. આપણે પહેલી વસ્તુ તો મારી પાસે અહીંયા આ બેટરી છે, અહીંયા હું આ કળ જોડું છું એટલે સ્વિચ છે, સ્વિચ ઓન કરી દીધેલી છે એટલે પ્રવાહનું વહન તો થશે જ. અહીંયા આ એક સુવાહક તાર છે એટલે કે જેનો અવરોધ R છે તે R અવરોધ છે. અહીંયા આ 20 વોલ્ટનું ટર્મિનલ વોલ્ટેજ ધરાવતી બેટરી છે જેને કળ સાથે જોડેલી છે. કળ ઓન કરી છે એટલે પરિપથમાં પ્રવાહનું વહન તો થવાનું જ, બરાબર? પરિપથમાં પ્રવાહનું વહન તો થવાનું જ. હવે મેન વસ્તુ, આ પરિપથમાં વહેતો પ્રવાહ કેટલો હોઈ શકે? તો ઓહમના નિયમ મુજબ I = V/R હોઈ શકે. એનો મતલબ કે મારે આ પરિપથમાંથી વહેતો પ્રવાહ I = V/R નું મારે માપન કરવાનું છે. સમજો દીકરા, અહીંયા લખું છું અહીંયા કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ V ટર્મિનલ વોલ્ટેજ ધરાવતી બેટરીનો કળ K તથા અવરોધ R સાથે જોડેલ છે. હવે એને તમે અવરોધ R સાથે જોડો એટલે પરિપથમાં જે પ્રવાહનું વહન થશે તે અહીંયા લખું છું. પહેલાં અહીં પરિપથમાં વહેતો પ્રવાહ I = V/R, ને માપવો છે. એટલે આ જે I = V/R છે, જ્યાં I એટલે આપણો શું છે? સાચો પ્રવાહ છે. જ્યાં I = આપણો પરિપથનો એ કયો પ્રવાહ કહેવાય દીકરા? સાચો પ્રવાહ છે. હવે આ તમારે માપવું હોય, આ પ્રવાહ માપવો હોય એટલે તમારે કમ્પલસરી એનો પ્રવાહ માપક જોડવું જ પડે. એટલે એ મીટર તમારે જોડવું જ પડે. એ મીટર શેમાંથી બનાવવાનું છે? આપણે ગેલ્વેનોમીટર. તો હું લઈશ અહીંયા વચ્ચે શું જોડીશ? ગેલ્વેનોમીટર જોડીશ. તો હવે અહીંયા પરિપથમાં જે ગેલ્વેનોમીટર છે એ ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડવામાં આવે છે. ચાલો, તો હવે આપણો પરિપથ શું બનશે દીકરા? અહીંયા આ આપણી બેટરી
અહીંયા આપણું કળ છે જા બરાબર છે. અહીંયા જે જોડું છું તે આ ગેલ્વેનોમીટર, એ ગેલ્વેનોમીટર સાધન છે એને પણ કંઈક ને કંઈક પોતાનો અવરોધ તો હશે. ધારો કે ગેલ્વેનોમીટરનો અવરોધ G હશે અને અહીંયા હું જોડું છું આપણું આ અવરોધ R તો છે જ, આપણો અવરોધ R છે. ચાલો, તો હવે મેઇન વસ્તુ અહીંયા જે જતો પ્રવાહ કેટલો થઈ જશે તે હવે ખાસ સમજવાનું છે દીકરા. અહીંયા બરાબર છે, સમજો. ગેલ્વેનોમીટરને જેવું આપણે જોડી દઈએ છીએ, ગેલ્વેનોમીટરને આપણે શ્રેણીમાં જોડીએ એટલે આખો જે પરિપથ છે એ પરિપથનો કુલ અવરોધ R ઇક્વલન્ટ હવે કેટલો થઈ જશે? R પ્લસ G થાય કે નહીં થાય? R પ્લસ G થાય. માટે હવે મળતો પ્રવાહ, જે પરિપથમાં મળતો પ્રવાહ જેનું I ડેશ કહું છું, V બાય R ઇક્વલન્ટ એટલે I ડેશ ઇઝ ઇક્વલ ટુ V બાય શું થઈ જવાનું? R પ્લસ G. આપણે જે પ્રવાહ માપવાનો છે તે કયો માપવાનો છે? I ઇઝ ઇક્વલ ટુ V બાય R માપવાનો છે. પણ જેવું તમે ગેલ્વેનોમીટર તમે જોડી દો છો એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ બી શ્રેણીમાં ઉમેરો એટલે પરિપથનો કુલ અવરોધ બદલાઈ ગયો. કુલ અવરોધ બદલાવાને લીધે હવે જે પ્રવાહ માપે છે તે નવો પ્રવાહ I ડેશ માપતો થઈ જશે. V ડેશ અરે I ડેશ ઇઝ ઇક્વલ ટુ કયો? V બાય R. જો અહીંયા જે પ્રવાહ છે તે I ડેશ. એનો મતલબ પહેલી મુશ્કેલી અહીંયા જ આપણી પડી ગઈ કે જેવો આપણે પરિપથમાં પ્રવાહને માપવા માટે ગેલ્વેનોમીટરને આપણે શ્રેણીમાં જોડીએ છીએ એટલે પરિપથનો કુલ અવરોધ બદલાવાને લીધે પરિપથમાં સાચા પ્રવાહનું મૂલ્યનું માપન થઈ શકતું નથી. પ્રવાહ આપણો શું થઈ જવાનો? બદલાઈ જવાનો. આપણે માપવો છે I ઇઝ ઇક્વલ ટુ V બાય R. પણ જેવો ગેલ્વેનોમીટરને બી અંદર કોઇલ આવે, ગૂંચળું આવે, એનો પણ પોતાનો અવરોધ આવે. શ્રેણીમાં જેટલો અવરોધ બદલાઈ ગયો એટલે પ્રવાહ બી આખો બદલાઈ ગયો એટલે પરિપથમાં પ્રવાહનું સાચા મૂલ્યનું માપન થઈ શકતું હોતું નથી. એટલે પહેલી મુશ્કેલી આપણને અહીંયા પડી ગઈ. અહીંયા લખું છું મુશ્કેલી 1 કે પરિપથના સાચા પ્રવાહનું માપન થઈ શકતું નથી. એટલે પહેલી શરતમાં આપણે I ઇઝ ઇક્વલ ટુ I ડેશ મળવું જોઈએ, જે મળતું નથી. બરાબર છે. આ થઈ ગઈ પહેલી મુશ્કેલી. હજી એની બીજી મુશ્કેલી છે. ક્લિયર? તમને પહેલી મુશ્કેલી શું છે તે દીકરા? કે જેવું આપણે આ પરિપથમાં પ્રવાહ માપવો છે I ઇઝ ઇક્વલ ટુ V બાય R, જેવું હું ગેલ્વેનોમીટર જોડીશ એટલે ગેલ્વેનોમીટરને બી પોતાનો અવરોધ હશે અને એ અવરોધને કારણે પરિણામી અવરોધ બદલાઈ જશે. અવરોધ બદલાવાને લીધે પ્રવાહ પણ બદલાઈ જશે. એટલે પહેલી મુશ્કેલી કે પરિપથના સાચા પ્રવાહનું માપન થઈ શકતું નથી. આ હતી આપણી પહેલી મુશ્કેલી હતી. બરાબર છે. હવે આપણે આગળ ચર્ચા કરીએ બીજી મુશ્કેલી તરફ. પહેલાં સમજી લઈએ પછી એને લખીશું. હવે મેઇન વસ્તુ શું છે દીકરા? આ ગેલ્વેનોમીટર સાધન જે છે દરેક સાધનની પોતાની કેપેસિટી હોય. દરેક સાધનની પોતાની શું હોય? કેપેસિટી હોય. ગેલ્વેનોમીટરની અંદર પોઇન્ટર ક્યાં આવે દીકરા? 0 સેન્ટરમાં આવે. હવે તમે જેમ જેમ પ્રવાહનું મૂલ્ય તમે અંદર ચેન્જ કરતા જાઓ છો તો ગેલ્વેનોમીટરમાં ધીમે 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 આમ આવર્તન આવતું જાય છે. ધારો કે 1 એમ્પિયર પ્રવાહ આવ્યો તો થોડું આવર્તન આવ્યું, 5 એમ્પિયર આવ્યું તો થોડું આવ્યું, 10 એમ્પિયરે એનું પૂર્ણ સ્કેલ આવર્તન એટલે 0 થી 30 કાપાઈની અંદર આવે. જેવું તમે 10 એમ્પિયર આપો છો એટલે એ પૂર્ણ સ્કેલ આવર્તન પર આવી જાય છે. આનો મતલબ શું થાય દીકરા? જે પ્રવાહના મૂલ્ય માટે ગેલ્વેનોમીટરમાં પૂર્ણ સ્કેલ આવર્તન આવી જાય, પ્રવાહના જે મૂલ્ય માટે ગેલ્વેનોમીટરમાં પૂર્ણ સ્કેલ આવર્તન આવી જતું હોય તે પ્રવાહને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહેવાય. તે પ્રવાહને ગેલ્વેનોમીટરની શું કહેવાય દીકરા? પ્રવાહ ક્ષમતા કહેવાય. હવે સમજો, હું ધારું છું કે આ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા 10 એમ્પિયરની છે. આ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કેટલી લઉં છું દીકરા? 10 એમ્પિયર. હવે અહીંયાથી જે પ્રવાહ આવે છે, ધારો કે 10 એમ્પિયર કરતાં વધારે આવી ગયો તો શું થવાનું? બોલો, શું થવાનું? આ પ્રવાહ ગેલ્વેનોમીટરની કેપેસિટી કરતાં વધારે આવી ગયો તો શું થવાનું?
જો ગેલ્વેનોમીટરની કેપેસિટી કરતાં વધારે પ્રવાહ ગયો તો આપણે ત્રીજા ચેપ્ટરમાં એક જૂલ ઇફેક્ટ ભણી ગયા છે, યાદ કરો દીકરા. I²RT, જેટલો પ્રવાહ વધારે એટલો વ્યય પામતો પાવર વધારે. પાવર P = I²R સૂત્ર જોઈ ગયા છે ને આપણે, અને પાવર P ઇઝ પ્રપોઝનલ ટુ I² બી જોઈ ગયા છે. તો બેઝિકલી જો ગેલ્વેનોમીટરમાં એની કેપેસિટી કરતાં વધારે પ્રવાહ આવશે તો પહેલું તો ગેલ્વેનોમીટર પ્રવાહ માપી જ નહીં શકશે, અને ગેલ્વેનોમીટર ડેમેજ બી થઈ શકે છે, કારણ કે વધારે કેપેસિટી કરતાં પ્રવાહ વધારે આવે એટલે એ ગરમ થાય ને એ ગેલ્વેનોમીટર ડેમેજ એટલે બળી પણ શકે છે. તો આ બીજી મુશ્કેલી હતી દીકરા અહીંયા, કે જેવું આપણે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં આપણે જોડી દઈએ છીએ તો પહેલું તો જોઈ ગયા સાચો પ્રવાહ તો માપતો જ નથી, પણ જો ગેલ્વેનોમીટરમાંથી એની કેપેસિટી કરતાં વધારે પ્રવાહ જો પસાર થાય તો એ ગેલ્વેનોમીટર એ પ્રવાહ માપશે નહીં, વધારામાં સ્કીમમાં એ ગેલ્વેનોમીટર શું થઈ જશે, ડેમેજ પણ થઈ શકતો હોય છે. તો હું આ ઉપરનો જે પોર્શન છે આ પોર્શન તેને હું જરા રિમૂવ કરીશ અને ત્યાં હું બીજી મુશ્કેલી લખીશ અહીંયા, તો તમારે એ વસ્તુ અહીંયા સમજવાનું છે. ચાલો તો આપણે જોઈએ મુશ્કેલી નંબર 2 ને આપણે આગળ વધારીએ. હા, અહીંયા જે છે ભૂલથી ઇરેઝ થઈ ગયું છે, એ પાછું લખવામાં આવશે ગેમી. ગેમી એટલે તમારે સમજવાનું છે ગેલ્વેનોમીટર. ટોપિક અહીંયાથી જ હું કન્ટિન્યુ કરું છું. આ વાયર બહુ લાંબો છે ભાઈ, કન્ટિન્યુ એટલે ચાલો. ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહનો સૂક્ષ્મ ભાગ પસાર થતા ગેલ્વેનોમીટરમાં આવર્તન આવે છે. ગેલ્વેનોમીટરમાં આવર્તન આવે છે. પ્રવાહના જે મૂલ્ય માટે ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે તે પ્રવાહના મૂલ્યને ગેલ્વેનોમીટરની સાદી ભાષામાં શું કહેવામાં આવે છે, એની પ્રવાહ ક્ષમતા, દેટ ઇઝ સંકેત આપીશું આપણે દીકરા IG, પ્રવાહ ક્ષમતા IG કહે છે. બરાબર. હજી આપણી આ થિયરી અહીંયાથી દીકરા ઉપર અહીંયા મેં જ્યાં પૂછ્યું છે ત્યાં હું કન્ટિન્યુ કરીશ. બરાબર. મેઇન વસ્તુ, જો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ I તેની પ્રવાહ ક્ષમતા કરતાં વધુ હોય, એટલે કે I > IG હોય તો ગેલ્વેનોમીટરના અવરોધને કારણે જૂલ ઉષ્મા ઉદ્ભવે છે અને ગેલ્વેનોમીટર બળી જાય છે. એટલે તમારે શું લખવાનું દીકરા, ડેમેજ થઈ જાય છે. ક્લિયર? એટલે એની ક્ષમતા કરતાં વધારે પ્રવાહ માપી શકતો નથી. બરાબર. અહીંયા જે ભૂસાઈ ગયું છે તે ફરી પાછું લખું છું. એટલે અહીંયા લખું છું મુશ્કેલી નંબર 2. હવે છે આ મુશ્કેલી નંબર 2 કે ગેલ્વેનોમીટર તેની ક્ષમતા કરતાં વધુ પ્રવાહ માપી શકતો નથી અને ગેલ્વેનોમીટર ડેમેજ થઈ શકે છે. ભાઈ, આ બે મુશ્કેલીઓ પડે. તમે ડાયરેક્ટ લીધું ગેલ્વેનોમીટરમાં, કોઈ મરમ્મત કરી નહીં, સીધું લઈને તમે જોડી દીધું એટલે આ બે મુશ્કેલીઓ પડવાની ચાલુ થઈ જાય. પહેલી વસ્તુ, આપણે પ્રવાહ માપવો છે I = V/R.
પણ જેવું તમે પરિપથમાં ગેલ્વેનોમીટર તમે જોડી દેશો એટલે થાય છે ગેલ્વેનોમીટરનો પણ અવરોધ અંદર ઉમેરાશે એટલે કુલ અવરોધ બદલાઈ ગયો. કુલ અવરોધ બદલાવાને લીધે તમને જે મળતો પ્રવાહ V/R હોવો જોઈએ તેની જગ્યાએ તમને મળે છે V/R+G મળે છે. એનો મતલબ કે સાચો પ્રવાહ એ માપી શકતો નથી. આ પહેલી મુશ્કેલી. બીજું, ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહનો સૂક્ષ્મ ભાગ એટલે માઇક્રો એમ્પિયરનો ભાગનો પણ પ્રવાહ પસાર થાય તો એમાં આવર્તન આવવાનું ચાલુ થઈ જાય. હવે જે પ્રવાહના મૂલ્યમાં ગેલ્વેનોમીટરને પૂર્ણ સ્કેલ આવર્તન મળી જાય તે પ્રવાહના મૂલ્યને શું કહેવામાં આવે છે? ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહેવામાં આવે. શું કહેવામાં આવે? ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહેવામાં આવે. ક્ષમતાથી વધારે કોઈ માણસ નથી કામ કરી શકતો. આ તો સાધન છે, બરાબર. તો ગેલ્વેનોમીટર એની ક્ષમતા કરતાં જો વધારે પડતો પ્રવાહ એમાંથી જશે તો સ્વાભાવિક વસ્તુ છે, ગેલ્વેનોમીટરનો પોતાનો અવરોધ છે I²RT મુજબ જૂલ ઉષ્મા ઉત્પન્ન થવાની, ગેલ્વેનોમીટર ડેમેજ થવાનું, ગેલ્વેનોમીટર બળી પણ શકે છે, અંદરના કોઇલ જે છે તે બળી જાય. તો બીજી મુશ્કેલી થઈ ગઈ કે કેપેસિટી કરતાં વધારે પ્રવાહ માપી શકતો નથી અને ગેલ્વેનોમીટર ડેમેજ પણ થઈ શકે છે. હવે મેઇન વસ્તુ, આ બંને મુશ્કેલી પડી છે, નિવારણ તો કરવું જ પડે. લાઈફ છે ભાઈ, દરેક મુશ્કેલીનું સોલ્યુશન હોય છે, આપણે પણ આ મુશ્કેલીનું નિવારણ કરવું તો પડવાનું છે જ. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આ ગેલ્વેનોમીટરને જે મુશ્કેલીઓ પડી છે તેનું નિવારણ કેવી રીતે કરવું તેના તરફ આપણે આગળ વધીશું. તો આ મુશ્કેલીને બહુ સારી રીતે સમજજો અને CID જો જોતા હોય તો કુછ તો ગડબડ હે. આ ગડબડ છે એનું સોલ્યુશન આપણને તમને નેક્સ્ટ એપિસોડમાં તમને મળશે, બરાબર. એ તમને નેક્સ્ટ એપિસોડમાં તમને મળી જશે. ચાલો તો મળીએ આપણે ફરી પાછા નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કરતાં મળતી મુશ્કેલીના નિવારણ સાથે આપણે આગળ મળીશું. મળીએ. જય હિન્દ, જય ભારત.